નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પરબધામની હકીકત ઘટના. ભાઈઓ અને બહેનો, આજે હું તમારી સાથે જે વાત કહેવા જઈ રહ્યો છું એ કોઈ કલ્પના નથી, એ કોઈ વાર્તા નથી, એ છે હકીકત. એક એવી હકીકત જે સાંભળીને તમે પણ કહેશો, આ તો સાઈની લીલા છે. આ ઘટના છે એક સામાન્ય માણસની, જેનો જીવન પથારી પર હતો. આંખોમાં દુઃખનું અંધારું, પણ હૃદયમાં થોડું ટેકવાનું આશાનું દીપક. અને એ દીપક સળગાવ્યો સેલાણી સાઈએ. આ માણસનું નામ હતું વિજયભાઈ. ખેત મજૂર પરિવારમાંથી, હાથમાં પૂરતી કમાણી નહોતી. દીકરો બીમાર હતો, દીકરીના લગ્ન પડેલા હતા. શરીર થાકી ગયું, મન વિખેરાયું. એક દિવસ સાંજે ગામના પંપાસર તળાવ પાસે બેઠેલા હતા. એણે નક્કી કર્યું, આ જીવન હવે સહન નથી થતું. પણ એ વખતે એક વૃદ્ધ વ્યક્તિ આગળ આવી. સફેદ કપડાં, ગુલાબી ચહેરો હતો, શાંતિથી ભરેલી આંખો હતી. એની પાસે આવીને કહ્યું, બેટા, દુઃખથી ભાગીશ નહીં, દુઃખમાં રામ જો, તને સાય મળી જશે. એ દિવસ વિજયભાઈના જીવનનો વળાંક સાબિત થયો. સેલાણી સાયનું નામ સાંભળ્યું અને એના પગલે પડી ગયા. વિજયભાઈ દર ગુરુવાર સેલાણી યાત્રા પર જવા લાગ્યા. પહેલા પગે ચાલતા જતા, પછી સાયકલથી, પછી ટ્રેક્ટર ઉપર. દરેક વારમાં એક ખાસ અનુભવ થતો. એકવાર દીકરો આઈસીયુમાં હતો. ડૉક્ટર બોલ્યા, આજ રાત છેલ્લી રાત છે. વિજયભાઈએ સેલાણી સાઈના ચરણોમાં માથું નમાવ્યું અને સવારે ડૉક્ટર નવાઈથી કહે છે, આ તો ચમત્કાર છે, બાળક આખો સાજો થઈ ગયો છે. એ દિવસથી બધું બદલાઈ ગયું. દીકરીના લગ્ન પણ થઈ ગયા, ઘર પતાવ્યું, શાંતિ આવી. વિજયભાઈ કહે છે, મારી તો દુનિયા સાઈ છે. ગામમાં એક વખત ભીષણ દુષ્કાળ પડ્યો. પાણી નહોતું, ખેતર સુકાઈ ગયેલા. વિજયભાઈએ સેલાણી સાઈનું પાઠ પૂજન કર્યું અને 3 દિવસે અનોખી રીતે વાદળો ભેગા થયા. વરસાદ આવ્યો. ગામના મોટા ભાગને અંધશ્રદ્ધા હતી, પણ હવે લોકો નમન કરવા લાગ્યા. સાઈ મહારાજ, તમે ન હો ત્યાં સુધી અમને ખબર જ ન હતી કે આશા કઈ હોય છે. હવે વિજયભાઈ બધાને કહે છે, સાઈ એ મારા માટે દેવ પણ છે અને દોસ્ત પણ. એમના ઘરનું દરવાજો ખુલે ત્યારે સૌ પ્રથમ બોલાય, જય સેલાણી સાઈ. અને આજે તમે જે સાંભળી રહ્યા છો એ વાત સાક્ષાત એ વિજયભાઈએ મને કહી હતી. આજ મેં તમારા માટે અવાજ આપ્યો છે. મારો અવાજ છે, પણ વાત સાઈની છે. અને જ્યાં સાઈ હોય ત્યાં જીવન પોતે શાંત થાય છે. ભાઈઓ અને બહેનો, હું વિનંતી કરું છું, તમારું ભવિષ્ય કેવું પણ હોય, પણ તમારા ભવિષ્યના રસ્તા પર સાઈનો હાથ જરૂર હોવો જોઈએ. સાઈ છે એટલે આશા છે, સાઈ છે એટલે શ્રદ્ધા છે, સાઈ છે એટલે શાંતિ છે. જય સેલાણી સાઈ. મિત્રો, આ એપિસોડ આપને
પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સેલાણી સાહેબ, જય હિન્દવા પીર, જય પરબના પીર, જય રામદેવ પીર.